નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મોવર આરતી. આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષય પાઠ 14 જન્મોત્સવ વિશે અભ્યાસ કરીશું. જન્મોત્સવ એટલે શું? કે જન્મ સમયનો પર્વ અથવા તો જન્મ સમયનો ઉત્સવ. આ એક ટૂંકી વાર્તા છે જેને નવલિકા પણ આપણે કહી શકીએ છીએ. જન્મોત્સવ નવલિકાના લેખક સુરેશ જોશી છે. તેમનો જન્મ 30/5/1921 થયો હતો અને અવસાન 3/9/1986. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો. શું કહે છે કે સુરેશ જોશીનું પૂરું નામ તો કે સુરેશ હરિપ્રસાદ જોશી છે. તેમનો જન્મ ક્યાં થયો હતો તો કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામ આવેલું છે. આ ગામમાં સુરેશ હરિપ્રસાદનો જન્મ થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. શું કહે છે કે વડોદરાની રાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે તેમણે સેવા કાર્ય કરેલું હતું. તેમાં નિવૃત્તિ મેળવી અને જીવનના અંત સુધી એટલે કે જીવ્યા ત્યાં સુધી તે વડોદરામાં જ રહે છે. મરણોત્તર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. શું કહે છે કે સુરેશ જોશીની મુખ્યત્વે 2 નવલકથાઓ છે, મરણોત્તર અને છિન્નપત્ર. ગૃહપ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો છે. સુરેશ જોશીના મુખ્યત્વે 3 નિબંધ સંગ્રહો છે. કયા તો કે જનાંતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ. આ 3 એના મુખ્યત્વે નિબંધ સંગ્રહો છે. કિંચિત ચિંતયામિ મનસા, અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો પણ તેમણે આપ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો સુરેશ હરિપ્રસાદ જોશીનો ટૂંકમાં પરિચય. હવે પછીના પેરેગ્રાફમાં આપણે જોશું કે જન્મોત્સવ પાઠનો ટૂંકમાં સાર આપેલો છે. જોઈએ. ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તાના સમયના એક જ બિંદુ પર 2 પરિસ્થિતિનું સમાંતર આલેખન થયેલું છે. જુઓ, અહીં જન્મોત્સવ નવલિકા છે તે ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. શું કહેવામાં આવે છે કે એક જ સમયે અહીં 2 પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવેલું છે. કઈ જોઈએ. જેમાં અસીતના ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણ જન્મ, એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ. શું કહે છે? એક જ સમયે 2 પરિસ્થિતિ. તો આ છે પહેલી પરિસ્થિતિ. શેની? તો કે અસીત નામનો જે યુવક હોય છે એ પોતાના ટેકનોલોજી જ્ઞાનના કારણે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરે છે. આ આયોજનમાં ગામના લોકો કુતૂહલતાથી ભળે છે અને તેનો આનંદ માણે છે. જ્યારે કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. આ એ જ સમયે બીજી પરિસ્થિતિનું વર્ણન છે. બીજી પરિસ્થિતિમાં કિશનના જન્મની વાત કરવામાં આવી છે. આ કિશન છે એ નાનું બાળક છે અને કાનજી છે એ એમના પિતા છે. એમના પિતા માટે એટલે કે કાનજી માટે કિશનનો જે જન્મ છે એ આનંદદાયી નથી એટલે કે દુઃખદાયી છે. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે. તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણાથી રજૂ થઈ છે.
શું કહેવા માંગે છે કે કૃષ્ણ જન્મનો જે પર્વ છે એ ખૂબ જ આનંદદાયી છે, જ્યારે કિશનના જન્મનો પર્વ છે એ ખૂબ જ દુઃખદાયી છે. વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે. અહીં કાનજી છે એ પોતાના દીકરાનો એટલે કે નવજાત શિશુ કિશનનો પગ તોડાવી અને જીવનભર ભીખ માંગવા પર તેને મજબૂર કરી દે છે. જાણે માણેક છે એટલે કે કિશનની માતા અને કાનજીની પત્ની માણેકની લાચારી અને દુઃખ એટલું અત્યંત છે કે તે કોઈ સામે રજૂ પણ કરી શકતી નથી. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખાય છે. જુઓ છેલ્લી પંક્તિમાં શું કહ્યું છે કે આમ જન્મની બે પરિસ્થિતિ એટલે કે એક જ સમયે બે જન્મ, એક તો કૃષ્ણનો જન્મ અને બીજો કિશનનો જન્મ સાથે જ બતાવીને તેની વાસ્તવિકતાને અહીં કરુણ રીતે રજૂ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જન્મોત્સવ નવલિકા છે એનું આજે હું તમને ટૂંકમાં એટલે કે મૌખિક સાર સૌ પ્રથમ તો હું તમને કહીશ, ત્યારબાદ આ પાઠની આપણે વિસ્તૃતથી ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે તેનો મૌખિક સાર જોઈએ કે આ પાઠમાં શું કહેવા માંગે છે. એક સમયે બે પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ઘડિયાળમાં બરાબર 11:30 વાગ્યા હતા ને તે દિવસની તિથિ હતી શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમીનો દિવસ, કૃષ્ણ જન્મોત્સવનો દિવસ. માટે ગામના મંદિરમાં કૃષ્ણ જન્મના દિવસની બધી તૈયારી થઈ ચૂકેલી હતી. કિનખાબના પડદા પાછળ, કિનખાબનો પડદો એ એક પડદાનું નામ છે વિદ્યાર્થી મિત્રો, પાછળ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં ભવ્ય લાઇટિંગ કરવામાં આવી હતી, કારણ કે આ વર્ષ કૃષ્ણ જન્મનો દિવસ કંઈક વિશેષ રીતે ઉજવવાનો હતો. ગામના એક શેઠ વૃંદાવનદાસ અને એમનો પુત્ર અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરનું વિશેષ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. માટે તે ગામના લોકોને આ જન્મોત્સવ આ જન્મ માટે યાદ રહી જાય તેવી તરકીબ કરવાનો હતો. ટેકનોલોજીના માધ્યમથી ત્યારના સમયનું દર્શન આજના સમયના લોકો સુધી પહોંચાડવા માંગતો હતો. કોણ? તો કે અસિત નામનો પેલો યુવક છે તે. ગામના લોકોએ તો ક્યારેય આવી ટેકનોલોજી જોઈ ન હતી, માટે બધા ખૂબ જ આતુર હતા કે ક્યારે આ કિનખાબનો પડદો ઊંચો થાય ને અસિતની માયાનગરીનું દર્શન થાય. તો બીજી બાજુ જુઓ વિદ્યાર્થી મિત્રો, એ મંદિરની બાજુમાં જ એક સ્ટેશન હતું ને તે સ્ટેશન ઉપર છેલ્લી ટ્રેનમાં બેસેલા માણસો તે દિવસની છેલ્લી બસમાં બેસી શહેર તરફ રવાના થઈ ચૂક્યા હતા. એક બાજુ મંદિર હતું જ્યાં માનવ સમુદાય એકઠો થયો હતો ને એક બાજુ આ સ્ટેશન હતું જ્યાં એકદમ શાંત વાતાવરણ હતું. એક બાજુ મંદિર હતું જ્યાં ભવ્ય લાઇટિંગ કરવામાં આવી હતી ને એક બાજુ સ્ટેશન હતું જ્યાં એક ઝૂંપડામાં એક ફગફગિયો દીવો જ ઝળકી રહ્યો હતો. એક બાજુ મંદિર હતું જ્યાં ભવ્ય કોતરણીવાળી દિવાલો વચ્ચે માણસો બેઠા હતા ને એક બાજુ સ્ટેશન હતું કે જ્યાં ગુણફાટના કોથળા ને કેરોસીનના કટાયેલા ડબ્બાના પતરાના છાપરા કરીને લોકો પોતાના જીવના જોખમે જીવી રહ્યા હતા. એક બાજુ મંદિર હતું જ્યાં આનંદનું વાતાવરણ હતું ને એક બાજુ સ્ટેશન હતું જ્યાં સ્ત્રીના
ઉકારાનો અવાજ આવી રહ્યો હતો. એક બાજુ મંદિર હતું જ્યાં બધા ઘડિયાળ સામે મીટ માંડીને બેઠા હતા, તો બીજી બાજુ સ્ટેશન હતું કે જ્યાં સ્ત્રીના ઉકારા પર કોઈ ધ્યાન દઈ રહ્યું નહોતું. જાણો છો વિદ્યાર્થી મિત્રો, આ ઉકારા કરનાર સ્ત્રી કોણ હતી? એ હતી માણકી, કે જે થોડા સમયમાં એક બાળકને જન્મ આપવાની હતી. એટલામાં જ એક ખૂણામાંથી એક ડોશીનો ખોખરો અવાજ સંભળાય છે. એ લોકો ઈચ્છતા ન હતા કે આ બાળક પૃથ્વી પર જન્મ લે, તે માટે તેને ઝેર આપવામાં આવે છે. પરંતુ માણકી કે તેના પુત્રને કંઈ થતું નથી. હવે તો જન્મ આપ્યા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી, કેમ કે એ ભિખારી હતો. એમનો પરિવાર ભિખારી હોવાથી આવી સ્થિતિમાં બાળકનું ભરણ પોષણ કઈ રીતે કરવું? આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. મેઘરાજા ગડગડાટ કરી રહ્યા હતા. વીજળી પણ ઝબૂકી રહી હતી. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. એટલામાં તો વરસાદ પણ વરસી પડ્યો. બીજી બાજુ વૃંદાવનદાસની મંડળી શ્રીમદ ભાગવત ગીતાનું શ્રવણ અને પઠન કરી રહી હતી. તે પૂરું થાય છે અને ઠાકોરજીના દ્વાર સામે આવીને એ બધા ઊભા રહી જાય છે. બધાના મુખ પર હાસ્ય હતું. એટલામાં મુખિયાજીનો પ્રવેશ થાય છે ને કિનખાબના પડદા પાછળ જઈ કૃષ્ણ જન્મની તૈયારીમાં તે બધા વળગી રહ્યા છે. બીજી બાજુ ડોશીમાં માણકીના પુત્રની વધામણીની તૈયારીમાં લાગી ગયા. અચાનક જોશથી પવન ફૂંકાય છે ને ફગફગિયો દીવો બુઝાઈ જાય છે. હવે એ લોકો માટે ક્યારેક થતો વીજળીનો ઝબકારો જ એકમાત્ર સ્ત્રોત હતો. થોડી વારમાં બાળકનો જન્મ થયો ને તેના રુદન વાતાવરણને વીંધી ચાલી ગયું. બીજી બાજુ ઘડિયાળના 2 કાંટા ભેગા થયા. 12 વાગ્યા ને પડદા પાછળથી શ્રી કૃષ્ણના મનોહર રૂપનું દર્શન થયું. ફ્લેશ લાઇટની મદદથી અજવાળું કરવામાં આવે છે ને દેવકીના ખોળામાં કૃષ્ણને જન્મ થાય છે ને એકાએક કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ જાય છે. ત્યાર બહાર બેઠેલા શરણાઈ વાદકે સવારમાં ગવાતા ગીતો અને ભજનો ચાલુ કરી દે છે. બધા એકસાથે ઊભા થયા ને નંદ ઘેરા નંદ ભયોના નાદથી નંદ મહોત્સવનો આનંદ માણવા લાગ્યા. આ રીતે કૃષ્ણ જન્મનું મહાન પર્વ પૂર્ણ થયું. જો વિદ્યાર્થી મિત્રો, બીજી બાજુ ઝૂંપડામાંથી જન્મેલા બાળક માટે ખાવાની વ્યવસ્થા તો કરવી પડે ને, એવો એક વ્યક્તિ બોલે છે. તો બીજો વ્યક્તિ તેને કહે છે, ધીરો બોલ, માણકી સાંભળી જશે તો એને દુઃખ લાગશે. ત્યારે પેલા માણસે દુઃખની લાગણીથી કહ્યું કે આમેય તે દુઃખી તો છે જ ને, નહીતર આવી મેઘલી રાતમાં ભીંજાતી થોડી હોય. બિચારી કોઈ સમૃદ્ધ પરિવારમાં રહી સોનાના હિંડોળે ઝૂલવાનું સુખ ન માણતી હોત. આ બાજુ કાનજી પોતાના પુત્ર કિશનને વરસતા વરસાદમાં વેલજી ડોસાને ત્યાં લઈ જાય છે. બીજી બાજુ વાસુદેવ કૃષ્ણને ગોકુળ મૂકવા જઈ રહ્યા હતા. કૃષ્ણ ભગવાનને વાસુદેવે ટોપલામાં મૂક્યા ને માથા પર મૂકી જેવા યમુનાજી પાસે ગયા કે યમુનાજીમાં ભરપૂર પૂર આવ્યું ને એવામાં તે પાણીમાં ઉતર્યા ને ગળા સુધી પાણી આવી ગયું. જેવો જ શ્રી કૃષ્ણનો સ્પર્શ પાણીને થયો ને યમુનાજીએ એમને માર્ગ કરી આપ્યો, જેમાં વાસુદેવ ચાલતા ચાલતા આગળ વધ્યા ને પાછળથી અવાજ આવ્યો. આ રીતે વાસુદેવ ગોકુળ પહોંચ્યા ને પોતાના પુત્રને નંદને સોંપી ને નંદની પુત્રીને લઈને ફરી વખત મથુરા ચાલ્યા ગયા. આવું દ્રશ્ય અસીતે ત્યાં બધાની સમક્ષ ખડું કર્યું. બીજી બાજુ
કાનજી પોતાના પુત્રને લઈ વેલજી ડોસા પાસે જાય છે. દરવાજા ખખડાવે છે ને કહે છે, વેલજી ડોસા છે? ત્યાં અંદરથી અવાજ આવે છે. કોનું કામ છે? કાનજીએ કહ્યું કે હું છું વેલજીભા. મને ભગવાને આ પુત્ર આપ્યો છે. એના તમે જરા ટાંટિયાવાળી આપો ને. આપણે ત્યાં બાળક જન્મે વિદ્યાર્થી મિત્રો તો આપણે તેને માલિશ કરી આવીએ છીએ, કસરત કરાવીએ છીએ. પરંતુ વેલજી ડોસો જે શબ્દ બોલે છે એ જોઈ ભલભલાનું હૃદય કંપી જાય છે. વેલજી ડોસો કહે છે, જોજો વિદ્યાર્થી મિત્રો, વેલજી ડોસો શું કહે છે કે એક પગે ઊભો રહે, લાકડાના ટેકે ભીખ માંગે તેવું કરવું છે કે સાવ બેઠો રહે તેવું કરવું છે? ત્યારે કાનજી કહે છે કે ના, સાવ બેઠો રહે તેવું નથી કરવું. આ અકર્મીએ મારા ઘરે જન્મ લીધો છે. જો સારા કરમનો હોત તો મારે ત્યાં થોડો જન્મ લેત. માટે એક પગે ઊભા રહી ભીખ માંગી શકે એવું કરી ને વેલજી ડોસાએ પોતાના વર્ષોના અનુભવી હાથો વડે એ બાળકના ટચાકિયા બોલાવી દીધા. ત્યારે એ બાળકની કરુણચીસ વાતાવરણને વીંધીને ચાલી ગઈ. કાનજી પુત્રને લઈ ઝૂંપડી તરફ જાય છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચ્યા છે. ગોકુળમાં ઉત્સાહ છે કેમ કે કૃષ્ણનો જન્મ થયો છે. યશોદા માતા કૃષ્ણને સુંદર તૈયાર કરે છે. ગાલે મેસનું ટપકું કર્યું છે જેથી તેને નજર ન લાગે. જોવા ઈચ્છે છે ને પતિને કહે છે કે મારા બાળકની સાજી કાયાનું એકવાર મને દર્શન તો કરાવ્યું હોત. કાનજી પાસે માણકી એટલે કે એની પત્નીનો કોઈ પ્રત્યુત્તર જ નહોતો. તે બાળકને માણકીના ખોળામાં આપે છે. કાનજીના મનમાં એક દ્રશ્ય ઊભું થાય છે. પોતે આંધળો છે, દીકરો પાંગડો છે, દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે, પછી શાની તકલીફ હોય? એ ભાવનાથી જ તેને જીવન ગુજારવાનું હતું. આમ જો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે કૃષ્ણને તો જળ, નાગ, નંદ બધા થકી રક્ષણ પ્રાપ્ત થાય છે. પણ ગરીબ ઝૂંપડપટ્ટીમાં જન્મેલા એક બાળકને જન્મતા વેત જ મજબૂરીના કારણે સ્વસ્થ હોવા છતાં પાંગડો બનાવી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા પાઠ એટલે કે જન્મોત્સવનો મેં તમને લોકોને મૌખિક સાર સમજાવ્યો. હવે આપણે તેને વિસ્તારથી સમજીશું. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિલ્ખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં કે ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે ફક્ત 12 વાગવામાં 30 મિનિટની જ વાર હતી. લાલ કિનખાબ એટલે કે એ પડદાનું નામ છે. એ પડદા પાછળ કૃષ્ણના જન્મની બધી જ તૈયારી કરી નાખવામાં આવે છે. વૃંદાવનદાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. શું કહે છે કે વૃંદાવનદાસ છે એમનો મોટો દીકરો છે જેમનું નામ અસિત છે. આ અસિત છે એ અમેરિકા જઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય છે. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. હવે આ અસિત છે એ જ્યારે પોતાના ગામમાં અમેરિકાથી ભણીને આવે છે ત્યારે ગામના લોકો સમક્ષ એ કૃષ્ણ જન્મોત્સવની એક તરકીબ એટલે કે યુક્તિ રચે છે અને બધાને આશ્ચર્યચકિત, ગરકાવ એટલે ચકિત ને આશ્ચર્ય એટલે નવાઈ, આમ આશ્ચર્યચકિત કરી દે છે. કારાગૃહ એટલે કે જેલ, કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા,
વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદશ્ય બનતું એ બતાવવાનો હતો. જો આ પ્રસંગ છે એમાં અસિત છે એ સમયે જ્યારે કૃષ્ણનો જન્મ થયો હતો, એટલે કે જેલમાં, અને આકાશમાં વાદળાઓ ઘેરાય છે, વીજળી ચમકારા કરે છે, વરસાદ ધોધમાર વરસે છે, એ જે વર્ણન હતું એ જ વર્ણન હુબહુ અસિત પોતાની ગામ સમક્ષ રજૂ કરવા માંગે છે. તેનું અહીં તાદ્રશ્ય એટલે કે આબેહૂબ એટલે કે હુબહુ વર્ણન આપણી સમક્ષ મૂકે છે. આથી બધા આતુર હતા. આતુર એટલે કે ઉત્સુક હતા. ગામના લોકો છે એ આ કૃષ્ણ જન્મોત્સવને માણવા માટે ખૂબ જ ઉત્સુક હતા. લાલ કેલખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. ગામના લોકો છે એ આ જન્મોત્સવને જોવા માટે ખૂબ જ આતુર હતા અને એની રાહ જોઈ રહ્યા હતા. પહેલા પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્ર આપણે જોયું કે એક જ સમયે બે પરિસ્થિતિનું વર્ણન છે. તો પહેલા પેરેગ્રાફમાં કૃષ્ણ જન્મોત્સવના કરેલા આયોજન વિશેનું વર્ણન હતું. હવે પછીનો જે બીજો પેરેગ્રાફ છે એમાં કાનજી, તેમની પત્ની માણેક અને તેમનો પુત્ર અસિતનું વર્ણન કરવામાં આવે છે. જોઈએ, સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જુઓ વિદ્યાર્થી મિત્રો, ઉપરના પેરેગ્રાફમાં પણ આપણે એ જ સમય જોયેલો 11:30નો, એટલે કે એક જ સમયે બે પરિસ્થિતિ. તો કૃષ્ણ જન્મમાં પણ એ જ સમય છે, જ્યારે કિશનના જન્મમાં પણ એ જ સમય છે. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી એટલે કે તરફ ઉપડી ચૂકી હતી. આ પાઠમાં અમુક જગ્યાએ આપણે તળપદા શબ્દો પણ જોવા મળશે. શું કહે છે કે જનતા એક્સપ્રેસમાંથી ઉતરેલા પેસેન્જરો એટલે કે જે મુસાફરો હોય છે એ લોકો બસમાં બેસીને પોતાના શહેર તરફ આગળ પ્રયાણ કરે છે. બસ સ્ટેન્ડ સુમસામ હતું. શું કહે છે કે આ બસ સ્ટેન્ડ છે એ એકદમ સુમસામ એટલે કે શાંત હતું. સ્વાભાવિક છે કે જ્યારે બસ ના આવે ત્યારે ત્યાં મુસાફરો એકઠા થઈ જાય છે, પણ જેમ બસ આવે છે મુસાફરો એમાં બેસે છે અને પોતાના શહેર તરફ પ્રયાણ કરે છે અને આ બસ સ્ટેન્ડ છે એ એકદમ જ શાંત બની જાય છે. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ એટલે કોથળા ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. હવે આ બસ સ્ટેન્ડની બાજુમાં એક ખુલ્લી જગ્યા હોય છે. આ ખુલ્લી જગ્યામાં એવા લોકો રહેતા હોય છે કે જેમની પાસે મકાન હોતું નથી, પૂરતી સુખ સુવિધાઓ હોતી નથી, આર્થિક પરિસ્થિતિમાં સંડોવાયેલા હોય છે. ત્યારે આવા લોકો કોથળા અને કેરોસીનના કાટ ખાઈ ગયેલા ડબ્બા હોય એને તોડી અને એના પતરાનું છાપરું બનાવી અને ત્યાં વસવાટ કરે છે, એટલે કે ત્યાં આશરો લે છે. આવા એક પરિવારમાં કાનજી, માણેક આ સિવાય બીજા 2-3 કુટુંબો પણ હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગિયા દીવા ટમટમતો હતો. ફગફગિયા એટલે કે જેની જ્યોત ઊંચી નીચી થતી હોય તેને ફગફગિયો દીવો કહે છે. શું કહે છે કે આ લોકોને ત્યાં વીજળીની સુવિધાઓ છે એ ઉપલબ્ધ નથી, એટલે કે ત્યાં લાઇટ હોતી નથી. તો આવા ગરીબ લોકો, મધ્યવર્ગીય લોકો હોય છે, એ લોકો દીવાને અજવાળું કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. હવે જોતામાં કોઈક સ્ત્રી છે એના કણસવાનો એટલે કે ઉકારા કરવાનો અવાજ છે એ નિસ્તબ્ધતાથી એટલે કે ખૂબ જ શાંતિપૂર્વક સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એક સ્ત્રી છે એ ઉકારા કરે છે, પરંતુ તેના ઉકારાનો અવાજ તેના આજુબાજુવાળાઓ સાંભળતા નથી.
ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. અચાનક જ અડધા ઊંઘતા અને અડધા જાગતા એટલે કે અડધા ભાન અવસ્થામાં કોઈક બોલે છે. એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જો તો ખરો. એ કે એલા કાનજી, આ માણકી છે એ ઉકારા કરે છે, જરીક તેની પાસે જઈ અને જોતો ખરી. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો. બીજો વ્યક્તિ છે એ પણ એને એમ જ કહે છે કે માણસી ઉકારા કરે છે, જરાક તું એની પાસે જઈ અને જોતો ખરી કે એને શું થયું છે. એમાં હું જોવા જાઉં તું વખત થયો લાગે છે. હવે એ શું કહે છે કે હું જોવા જાઉં કે ન જાઉં એમાં શું ફરક પડે છે. હવે એનો સમય નજીક આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, કયો સમય? તો કે માણકી છે એ પ્રસૂતિની પીડા સહન કરી રહી હતી. એટલે કે એક હવે બાળકને જન્મ આપવા જઈ રહી હતી. એટલે કે છે કે હવે એ બાળકને જન્મ આપવા માટે તૈયાર થયેલી છે. અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખારા એટલે કે ખખરાટ વાળો અવાજ, કર્કશ એટલે કે ન ગમે તેવો અવાજે બબડી. માણકીએ જબરી, જબરી એટલે કે જોરદાર, ને એને પેટમાંનું છોકરું એ જબરું માણું. શું કે છે? એક ડોસી છે એ આપણા કાનને ન સાંભળવા ગમે એવા અવાજ એટલે કે એવા સ્વરથી બોલે છે કે ખરેખર માણકી ખૂબ જ જબરી છે અને એની પેટમાં રહેલું બાળક પણ ખૂબ જ જબરું છે. ટંકણખાર દીધો તોય કાંઈ ન વળ્યું. એટલે ટંકણખોર એટલે કે એને ઝેર આપવામાં આવે છે કે એવા પ્રકારની એને દવા આપવામાં આવે છે કે જેથી કરી અને પેટમાં રહેલું બાળક છે એ મૃત્યુ પામે. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય, પરંતુ આ દવા છે એ માણકીને અને એના બાળકને કોઈ જ અસર કરતી નથી. હવે તો બાળકને જન્મ આપ્યા સિવાય કોઈ રસ્તો જ નથી. કર કાંઈ બાપલા, એ કહે છે કે બાપલા એટલે કે બાપા, હે બાપા, હવે તો તમે જ કંઈક મદદ કરો. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંજતી હતી એટલે કે પીડા સમયે ઉકારા કરતી હતી. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. શું કહે છે કે ઘડિયાળના કાંટા એટલે કે ઘડિયાળનો સમય આગળ ને આગળ જતો હતો. એટલે કે 12 વાગવા તરફ પ્રયાણ કરી રહ્યો હતો. અહીં માણેક છે એ પીડા સમયે ઉકળાટા કરે છે. એટલે કે પ્રસૂતિ સમયે મોઢામાંથી અવાજ નીકળી જાય છે. એક તરફ વીજળીનો અવાજ અને બીજી બાજુ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. શું કહે છે કે અસિતની સાથે એટલે કે કૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજનમાં વિશાખા અને ધનંજય નામના બે વ્યક્તિઓ હોય છે એ પણ એમનો સાથ આપી રહ્યા હોય છે. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. બંને છે એ એકાબીજાને એટલે કે વિશાખા અને ધનંજય છે એ એકાબીજાને પસંદ કરે છે. જ્યારે જ્યારે મળે છે ત્યારે વાર્તાલાપ કરે છે. પણ વાર્તાલાપ પૂરો કરી અને તે વિચારે છે કે હવે આપણે અસિતની મદદ કરવા માટે પહોંચી જવું જોઈએ. વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. શું કહે છે કે વૃંદાવનદાસ એટલે અસિતના પિતા છે વૃંદાવનદાસ, એ અને એમની મંડળી એટલે કે એના ગ્રુપના લોકો બેઠકમાં બેઠા બેઠા ભાગવતનું શ્રવણ એટલે કે ભાગવતને સાંભળતા હતા. એ પણ હવે વખત થવા આવ્યો જાણે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતા. શું કહે છે કે વિશાખા અને ધનંજય
તો કૃષ્ણ જન્મોત્સવનું આયોજન હોય છે એમાં અસિત સાથે જોડાય છે, પણ સાથે સાથે અસિતના પિતા છે વૃંદાવનદાસ એ અને એમની મંડળી એ પણ ભગવતનું શ્રવણ છોડીને અને ઠાકોરજીના ઓરડા તરફ આવે છે અને એની તૈયારીઓમાં લાગી જાય છે. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. હવે મધુસૂદન નામના વ્યક્તિનું આગમન થાય છે. એ પણ અસિતના ગામનો જ હોય છે. એ અને એનું મિત્ર મંડળ એટલે કે એના મિત્ર વર્ગ હતો. એ લોકો બ્રિજ એટલે કે પાનાની રમત રમતા હોય છે. આ રમત પૂરી કરી અને એ લોકો પણ અસિતની કરામત એટલે કે અસિતે યોજેલો કૃષ્ણ જન્મોત્સવનું આયોજન એ જોવા માટે જે જગ્યા નિશ્ચિત હોય છે ત્યાં પહોંચી જાય છે. પહોંચી તો જાય છે પણ ત્યાં ટોળ ટપ્પા એટલે કે મજાક મસ્તી કરવા લાગે છે. અસિત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. શું કહે છે કે અસિત છે એ એમની મિત્ર એટલે કે રીટા સાથે વાત કરતા એટલે કે વાતમાં હસી હસીને ઊંધો પડી જાય છે. ત્યાં સણિયું એટલે કે સણનું કપડું પહેરીને મુખિયાજી આવ્યા. એટલામાં જ અસિતના ગામના મુખિયાજી છે એનો પ્રવેશ થાય છે. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. નિજ મંદિરમાં એટલે કે એના ગામની અંદર આવેલું જે મંદિર હોય છે એ મંદિરમાં જે તૈયારીઓ કરવાની હોય છે એ તૈયારીઓમાં તે મગ્ન થઈ જાય છે. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું એટલે કે કૃષ્ણ જન્મ સમયનો જે પર્વ છે એનો જે મુહૂર્ત જે છે એ ખૂબ જ નજીક ને નજીક આવવા લાગે છે. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા. ઘડિયાળ પરનો ઇલેક્ટ્રિક કાંટો એટલે કે ઘડિયાળનો જે સમય છે એ 11:30નો હતો. હવે તે આગળ ને આગળ વધતો રહે છે એટલે કે ઘડિયાળમાં 12 વાગવા આવી રહ્યા છે. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. જો વિદ્યાર્થી મિત્રો, હવે કાનજી અને તેમની પત્ની માણેક અને તેમનો પુત્ર કિશન તેનું વર્ણન આવે છે. શું કહે છે કે ત્યાંનો એટલે કે કિશનના જન્મનો જે સમય હતો એ પણ હવે નજીક આવતો જાય છે. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની ઝડી વીંઝાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાયું મૂકી આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. શું કહે છે કે જેવી રીતે કૃષ્ણ જન્મોત્સવમાં વાતાવરણ ગંભીર બની જાય છે એટલે કે વીજળીના ચમકારા, વરસાદના વરસવું, પવનના સુસવાટા એ બધું જ વર્ણન અહીં માણેક અને એમના પતિ કાનજી ના વાતાવરણમાં પણ લાગુ પડી જાય છે. અચાનક જ સ્ટેશનમાંથી બસ પસાર થાય છે. તેના અવાજમાં માણેકના ઉકારાનો અવાજ સ્પષ્ટ સમજાતો નથી. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું. શું કહે છે કે બસ સ્ટેન્ડ છે ત્યાં મુસાફરો એકઠા થઈ જાય છે. એકઠા થઈ જાય છે એટલે બસ સ્ટેન્ડનું જે વાતાવરણ શાંત હતું તે હવે જાગતું વાતાવરણ થઈ જાય છે. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મુસાફરો એકઠા થયેલા હોય છે ત્યારે એ જીવતું જાગતું દ્રશ્ય ઊભું કરી દે છે. પરંતુ મુસાફરો જતા રહે છે અને વાતાવરણ પળવારમાં એટલે કે ક્ષણવારમાં જ થોડી જ વારમાં સમેટાઈ જાય છે એટલે કે સંકેલાઈ જાય છે.
ધીમે ધીમે નિસ્તબ્ધતા એટલે કે સ્થિરતા છવાઈ ગઈ. શું કહે છે કે ધીરે ધીરે કાનજી અને માણેકના જીવનમાં સ્થિરતા છવાઈ જાય છે. વરસાદ એકાધારો પડવા માંડ્યો. વરસાદ છે એ એક ધારો એટલે કે સતત વરસવા લાગે છે. એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો. શું કહે છે કે એકાએક જ કે ફગફગિયો દીવો એટલે કે દીવાની જ્યોત જે ઊંચા નીચી હતી એ બુઝાઈ જાય છે એટલે કે ઠરી જાય છે. ને નિસ્તબ્ધતાને એટલે કે સાવ નીરવ શાંતિને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. એટલે કે છે કે આવા વાતાવરણમાં માણેકે કિશનને જન્મ આપ્યો. આ નવા જન્મેલા બાળકનું રુદન એટલે કે કિશનનો જન્મ થાય છે, તે રડે છે અને તેના રુદનનો અવાજ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ જાય છે. ઘડિયાળના બે કાંટા ભેગા થતા સાથે જ કિનખાબનો લાલ પડદો સર કરતો ને સરી ગયો. શું કહે છે કે ઘડિયાળના બે કાંટા એટલે કે 12 વાગી જાય છે. 12 વાગતાની સાથે જ કિનખાબનો એટલે આ એક પડદાનું નામ છે. આ પડદો સર કરતો સરી જાય છે એટલે કે ઊંચો થાય છે. આકાશમાંથી તેજનો પુંજ એટલે પ્રકાશનો ઝળહળાટ આવતરતો હોય તેમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકના રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો. શું કહે છે કે અચાનક જ આકાશમાંથી પ્રકાશનો ઝબકારો થાય છે. એ ઝબકારાની સાથે જ દેવકીના ખોળામાં કૃષ્ણ જન્મનું અવતરે છે. કારાગૃહના અંધકારમાં, કારાગૃહ એટલે કે જેલના અંધકારમાં એ તેજપુંજ અજવાળું પાથરતો હતો. એટલે કે કૃષ્ણનો જન્મ થાય છે. ખરેખર જેલ છે એ અંધારાજનક હોય છે, પરંતુ કૃષ્ણનો જન્મ થવાથી ત્યાં અંજવાળું પ્રથવાઈ જાય છે. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોકિયું કરી જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ એટલે કે યુદ્ધ ધ્વનિ થયો. અચાનક જ કૃષ્ણના જન્મ થવાથી અહીંયા સંગીતના સૂરો એમના સાધનો વડે આ ધ્વનિ છે એ સંભળાય છે. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાતનો તું થયો છતાં બીભાસના સૂર છેડ્યા. શું કહે છે કે મંદિરની બહાર બેઠેલો રામદીન નામનો શરણાઈવાળો હતો. આ શરણાઈવાળાએ પ્રભાતિયાના એટલે કે સવાર સવારમાં ગવાતા ભજન ધૂનો એટલે કે એના ગીતો છે એ ગાવાનું શરૂ કરી દીધું. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન એટલે કે મનોરંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. આ પેરેગ્રાફમાં કૃષ્ણનો જન્મ થાય છે અને આ કૃષ્ણ જન્મનો મનોરંજન એટલે કે ખૂબ જ આનંદદાયક પ્રસંગ છે એ અહીં પર્વ પૂરો થઈ જાય છે. હવે ફરી પાછું વિદ્યાર્થી મિત્રો કાનજી અને તેની પત્ની માણેકનું વર્ણન આવે છે. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. સળવળી એટલે હલચલ મચી ગઈ હતી. ઝૂંપડાની દુનિયા એટલે કોની દુનિયા કે કાનજી, માણેક અને એના પુત્ર કિશનની આ મધ્યવર્ગીય પરિવારની દુનિયા હતી. જન્મ થઈ ચૂક્યો હતો. કોનો? તો કે માણેકે હવે કિશનને જન્મ આપી દીધો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી, હું કહું છું એમ કર. એમાં કાનજીનું કામ નહીં. જુઓ, જ્યારે માણેકે કાનજી એટલે કે એમના પુત્ર કિશનને જન્મ આપ્યો ત્યારે આજુબાજુમાંથી રહેલા લોકો છે એ લોકોના અવાજો સંભળાય છે. એક વ્યક્તિ કહે છે કે દેવજી, હું કહું છું એમ કર. એ કે દેવજી, હું તને કહું એમ કર. એમાં કાનજીનું કામ નહીં. તો બીજો વળી વ્યક્તિ શું કહે છે કે ના ના, હું કહું એમ કર. જો કાનજી કરશે એમ નહીં થાય, કારણ કે કાનજીનું એ કામ છે જ નહીં. જે કામ આપણે કરવાનું કહીએ છીએ એ કામમાં કાનજીનું સાહસ નથી.
પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાળ કાઢે? કોણ એટલે કોણ? ભાળ એટલે શોધ. હવે પેલો વ્યક્તિ કહે છે કે વેલજી ડોસાની ડેલીએ આપણે જાવું છે, તો એની શોધ કોણ કરશે? વેલજી ડોસો કોણ હતો મિત્રો? મેં તમને મૌખિક સાર કીધો એમાં કહ્યું હતું કે વેલજી ડોસો છે એ નવજાત શિશુના પગ મચડી અને એને પાંગડો બનાવી દેતો હતો. આ એનો વ્યવસાય હતો. એ વેલજી ડોસા પાસે કાનજી છે એ પોતાના પુત્રને લઈને જાય છે. લો તારે અમને કહો છો તી તમે જ જાઓ ને મારા ભાઈ. હવે પેલો માણસ શું કહે છે કે તમે મને કહો છો એના કરતાં તમે જ તમારા પુત્રને ત્યાં લઈ જાઓ ને. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો, એલા એ ગમાર, જરા ધીમો બોલતો જા, માણકી સાંભળે ને તો બચાડી દુખી થાહે. હવે બીજો વ્યક્તિ છે એ પેલા બોલનારા વ્યક્તિને શું કહે છે કે જરાક ધીમો તો બોલ, આપણે એના પુત્ર છે એ જન્મ્યો છે, હજી એનું મોઢું માણેકે જોયું પણ નથી અને આપણે એના બાળકને વેલજી ડોસા પાસે પગ મચડવા માટે લઈ જઈએ છીએ. હવે આ વાત છે એ માણસ સાંભળે તો તેને ખૂબ જ દુઃખ થાય. સાંભળે એટલે કે સાંભળશે તો તેને ખૂબ જ દુઃખ થશે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષ ખૂબ જ દુઃખ થશે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે એટલે કે વરસાદનું ટાણું ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ, હોનાના હિંડોળે ઝૂલતી હોત. શું કહે છે બીજો વ્યક્તિ કે રેવા દેને, સાંભળે તો શું થઈ ગયું, ઓમે બિચારી દુઃખી જ છે ને. શું કામ એને? કારણ કે અહીં ઝૂંપડપટ્ટીમાં રહે છે. જો એનું નસીબ જોર કરતું હોત તો એ અત્યારે સોનાના હિંડોળે ઝૂલતી ન હોત. એટલે કે સારા પરિવારમાં જો એના લગ્ન થયા હોત તો એ સારી પરિસ્થિતિમાં ત્યાં જીવતી હોત, પરંતુ આપણી સાથે તો એ દુઃખી છે. એના જવાબમાં કાંઈ બોલ્યું, અરે ભૈલા, ઝાઝી લપ મેલોને, હાલો મારી હારે. પ્રતાપગંજમાં, પ્રતાપ એટલે પ્રતાપ, પ્રતાપગંજમાં જતા પેલું નાણું, નાણું એટલે વેણ, નથી ભાડ્યું લ્યા, ત્યાં ઓલિયા છાપરા દીઠા કની ત્યાં જવાનું છે. એક વ્યક્તિ બોલે છે કે હવે ખોટી લપચપ મૂકો ને, ચાલો મારી સાથે. પેલો ઝાપો જોયો છે ને પ્રતાપગંજમાં, પેલું વેણ નથી આવેલું, જોયું છે? ત્યાં છાપરા તમે કોઈ જોયા છે? ત્યાં સુધી આપણે જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભૈલા, એ આપણું કામ નહીં, આ પાણી પડે છે એ તો જુઓ, ઘૂંટણમાં પાણી ના હોય તો મને કહેજો. હવે બીજો વ્યક્તિ છે એ પેલા વ્યક્તિને કહે છે કે ના ના, તમારે લોકોને કાનજી સાથે કિશનને લઈ અને વેલજી ડોસાને ત્યાં જવું હોય તો જુઓ, આ વરસતા વરસાદમાં પાણી ભરેલા ખાડામાં ગોઠણ સુધી પાણી ન પહોંચે તો તમે મને કહેજો. બીજા વધારે આકડો થઈને બોલ્યો, આકડો એટલે કે ઉતાવળિયો. હવે બીજો વ્યક્તિ છે એ ઉતાવળથી એકદમ બોલે છે, લ્યા મેલને ઈને પડતો, એ કે એલા એને પડતો મૂકને, હાલ કાનજી લઈ લે છોરાને, લે હું મોર થાવ છું. શું કહે છે બીજો વ્યક્તિ કે કાનજી તું ચિંતા કરમાં, હું તારી સાથે આવું છું, લઈ લે તારા છોકરા કિશનને, ચાલ હું આગળ થાવ ને તું મારી પાછળ પાછળ ચાલ. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો. બાળક છે એ રડે છે, એટલે કે કિશન છે એ રડે છે, એના રડવાનો અવાજ બહાર કિશન એટલે એના પિતા કાનજી અને દેવજીને સંભળાય છે. કાદવ ખૂંદતા 4 પગલાંનો ડબ-ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. કાનજી અને દેવજી છે એ કિશનને લઈને જ્યારે જતા હોય છે
ત્યારે પાણીના ખાબોચિયામાં એનો પગ પડે છે અને છપ અવાજ આવે છે. આ છપ અવાજમાં એમનો પુત્ર કિશન રડી રહ્યો હોય છે. તેનો અવાજ પણ એમને સંભળાતો નથી અને એ પાણીના છબછબિયામાં એના રુદનનો અવાજ ભળી જાય છે. વરસાદ વરસતો રહ્યો, પવન વિંઝાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. છૂટા પડીને આગળ વધવા લાગ્યા. શું કે છે? વરસાદ વરસવાનું તો બંધ જ નથી થતું. પવન પણ જોરદાર ફૂંકાય છે. આમ ઘડિયાળના કાંટા છૂટા પડી જાય છે, એટલે કે 12 વાગ્યા પછીનો સમય શરૂ થઈ જાય છે. આમ છૂટા પડી અને આગળ ને આગળ તેઓ વધવા લાગ્યા. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આ પેરેગ્રાફમાં પાછું અસિતનું વર્ણન આવે છે કે જેમાં કૃષ્ણ જન્મનું વર્ણન કરવામાં આવેલું હોય છે. શું કહે છે કે કૃષ્ણનો જન્મ થઈ ગયો છે એટલે હવે ઘડિયાળના કાંટા તરફ તો કોઈનું ધ્યાન રહેતું જ નથી. જ્યારે કૃષ્ણ જન્મ સમય હોય છે એટલે કે કૃષ્ણનો જન્મ ક્યારે થવાનો હોય તો કે 12 વાગ્યે. હવે જ્યારે એનો જન્મ નથી થતો ત્યાં સુધી તો ગામના લોકોની નજર ઘડિયાળ તરફ જ હોય છે, પણ કૃષ્ણનો જન્મ થઈ જાય છે એટલે ઘડિયાળ તરફ કોઈની નજર થતી નથી. માયાવી એટલે કે જાદુઈ. અસિતની આ જાદુઈ સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. એટલે કે પોતે કરેલું જે આયોજન હતું, એટલે કે કૃષ્ણ જન્મોત્સવનું જે આયોજન હતું તેમને જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો. હવે એમના ગામના જે મુખિયાજી હતા, અન્નકૂટ એટલે કે પ્રસાદ, એમણે પોતાના હાથે કૃષ્ણ જન્મોત્સવમાં પ્રસાદ તૈયાર કરેલો હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. એ પ્રસાદમાં પણ મુખિયાજીએ અવનવી વાનગીઓ અને રંગબેરંગી વાનગીઓને તૈયાર કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપને બધાને ખબર જ છે કે કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો. તેને બચાવવા માટે તેના પિતા છે એ કૃષ્ણને લઈ અને ગોકુળ તરફ જાય છે. દેવકી કેમે કરી માનતી નહોતી. હાથ હલાવીને કરગરતી હતી. શું કહે છે કે એને એની માતા કે જેને જન્મ આપેલો છે એ એના પુત્રને એટલે કે કૃષ્ણને પોતાનાથી અળગું થવા દેવા માંગતી નહોતી. એ હાથ લાંબા કરી અને એના બાળકને એમની પાસે બોલાવવાનો પ્રયત્ન કરે છે. પાશ્વાદ ભૂમમાં એટલે કે પડદા પાછળ શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અચાનક જ કૃષ્ણ એની માતાથી દૂર થાય છે અને દુઃખદાયી સંગીત વાગે છે. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. અસિતે ખરેખર જ કૃષ્ણ જન્મનું જે આયોજન છે એ ગામ સમક્ષ હુબહુ રીતે રજૂ કર્યું હતું. એટલે કે ગામના લોકોને એ આયોજન જોતા જ એવું લાગતું હતું કે ખરેખર જ કૃષ્ણનો જન્મ થઈ રહ્યો છે. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા. વટપત્ર એટલે વડનું પાંદડું. ભગવાનના મોઢા પર ભુવન મોહન એટલે કે દુનિયાને મોહ પમાડનારે તેવું હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. વસુદેવ છે એ દેવકી સમક્ષ જોતા પણ નથી અને કૃષ્ણને હાથમાં લે છે. છાબમાં એટલે કે વાંસની જે બનાવેલી ટોપલી હોય છે એ ટોપલીમાં કૃષ્ણને સુવડાવે છે. કૃષ્ણ છે એ પોતાનો અંગૂઠો મોંમાં ચૂસતા હોય છે અને વડના પાંદડામાં સૂતેલા હોય છે. આમ ભગવાનના મોઢા પર એટલે કે શ્રી કૃષ્ણના મોઢા પર જ ખૂબ જ હાસ્ય હોય છે. આમ વસુદેવ છે એ કૃષ્ણને લઈ છાબડીમાં આગળ ને આગળ પ્રયાણ કરે છે. કાનજી ને દેવજી આગળ ચાલ્યા. હવે પછીના પેરેગ્રાફમાં ફરીવાર કાનજી અને દેવજીનું વર્ણન આવે છે. એટલે કે અહીં એના પુત્ર કિશનની વાત કરે છે. ઘૂંટણસમા પાણીને ડહોળતા એટલે કે ખૂંદતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા. હવે ઉપલા પેરેગ્રાફમાં આપણે જોયું
કે વાસુદેવ છે એ કૃષ્ણને લઈ અને ગોકુળ જાય છે, જ્યારે અહીં કાનજી પોતાના પુત્ર કિશનને લઈ ઘૂંટણ સુધી પાણીની અંદર જઈ અને બાળકને લઈ વેલજી ડોસા પાસે જાય છે. આમ બાળકના રુદનનો ભાર ઉચકી આગળ ચાલ્યા જાય છે. કિશન છે એ રડતો રહે છે અને આ રડતા બાળકને લઈ કાનજી વેલજી ડોસા પાસે જાય છે. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પગળ્યો તોય આગળ ચાલ્યા. શું કહે છે? ઉપલા પેરેગ્રાફમાં આપણે જોયું તો દેવકી છે એ કૃષ્ણ ભગવાનને રોકવા માંગે છે અને અહીં માણેક છે એ એમના પુત્ર એટલે કે કિશનને રોકવા માટે ચિત્કારે એટલે કે કરુણ ચીસ પાડે છે, છતાં પણ કાનજી સાંભળતો નથી અને આગળ ને આગળ ચાલ્યો જાય છે. ઘૂંટણ સમા પાણીને ખૂંદતા કાનજીને દેવજી આગળ ચાલ્યા. શું કહે છે કે ગોઠણ ગોઠણ સુધી પાણી હોય છે. આ પાણીને ખૂંદતા ખૂંદતા કાનજી અને દેવજી છે એ પોતાના પુત્રને લઈને આગળ ને આગળ જાય છે. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા. જેમ જેમ કાનજી આગળ જતો રહે છે તેમ તેમ માણક જોશ જોશથી પોતાની ચીસો પાડતી રહે છે. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. હવે ફરી પાછું કૃષ્ણ જન્મનું આવે છે કે વસુદેવ છે એ ધોધમાર વરસતો વરસાદ હોય છે. આવા વરસાદમાં પણ કૃષ્ણને લઈ અને જમનાજીના કાંઠે એટલે કે કિનારે આવી પહોંચે છે. નદી તો બંને કાંઠે છલકાઈ. હવે ધોધમાર વરસાદ હોય છે, વરસતા વરસાદમાં વાસુદેવ નીકળે છે, નદી પણ છલકાઈ જાય છે અને બંને કિનારાથી પાણીનો પ્રવાહ વહેતો જાય છે. અસિતે ભારે કરામત કરી હતી. અસિત છે એમણે આ કૃષ્ણ જન્મનું આયોજન ખૂબ જ સરસ રીતે કર્યું હતું. દીવા બધા બુઝાઈ ગયા હતા. એમણે શું કર્યું હતું કે જ્યારે કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે પ્રકાશ ફેલાય છે, પણ કૃષ્ણ છે એ એમની માતાથી અલગ થાય છે અને આ દીવો છે એ બુઝાઈ જાય છે. તે જ પુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું જ હવે દેખાતું નથી. આ દીવો છે એ બુઝાઈ જાય છે. હવે તો એમનું એકમાત્ર સ્ત્રોત એટલે કે વીજળીના ચમકારાનો એટલે કે વીજળીનો પ્રકાશ જ હતો. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા હતા. જો ગામના લોકો આ અસિતે રચેલું જો આયોજન હતું, જે નાટક હતું તે જોવે છે, એ જોવામાં એટલા મશગુલ છે કે ખરેખર એ લોકો ભૂલી જાય છે કે આ સાચે જ કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ નથી, પણ આ તો અસિતે રચેલું એક આયોજન છે. જયવંતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. એમના ગામના એક શેઠાણી હોય છે, તેમનું નામ જયવતી હોય છે. એ પણ કૃષ્ણનો જન્મ થાય છે અને એને પગે લાગવા માટે ભક્તિભાવથી એમના બંને હાથ જોડી અને તેમની સમક્ષ ઊભા રહી જાય છે. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો સર્ર કરતોકને અવાજ આવ્યો. જુઓ વિદ્યાર્થી મિત્રો, વાસુદેવ છે એ પોતાના પુત્રને લઈને જ્યારે જમનાના પાણીમાં પ્રવેશ કરે છે તો એ પાણીમાં અચાનક જ સર્ર કરતો અવાજ આવે છે. થોડી ક્ષણ માટે તો એ વિચારે છે કે આ અવાજ શેનો છે. બધા ઘડીભર ચમકી ગયા. વસુદેવ સિવાય બીજા બધા લોકો છે એ થોડીક વાર તો આશ્ચર્યચકિત થઈ ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. હવે વાસુદેવ છે એ આ સર્ર કરતો અવાજ સાંભળે છે અને પાછું વળીને જુએ છે તો કૃષ્ણ ભગવાન ના માથે નાગે છાયા કરેલી હોય છે, એટલે કે એ વરસાદના છાંટા છે એમની ઉપર ન પડે. ભક્તોએ હાથ જોડ્યા. ભક્તો એટલે કે શ્રી કૃષ્ણના જે ભક્તો હતો એ આ દ્રશ્ય જોઈ અને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને એમના બંને હાથ જોડીને દર્શન કરવા લાગ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા. વિસ્ફારિત
એટલે આંખો પહોળી કરીને. બીજા લોકોની તો આ દ્રશ્ય જોઈને આંખો જ પહોળી થઈ ગઈ હતી. વસુદેવ આગળ વધતા થઈ રહ્યા. આમ વાસુદેવ છે એ કૃષ્ણને લઈ આગળ ને આગળ જતા રહ્યા. વેલજી ડોહા છો કે? ફરી પાછું અહીં કાનજી અને એમના પુત્ર કિશનનું વર્ણન આવે છે. હવે કાનજી અને દેવજી છે એ જ્યારે એના પુત્રને લઈ અને વેલજી ડોસાને ત્યાં જાય છે અને પ્રશ્ન કરે છે કે વેલજી ડોહા છે કે? કોણ છે? કોણ છે એટલે કે કોણ છે? આ તળપદો શબ્દ છે. વેલજી ડોસો પોતાના ઘરની અંદરથી બહાર રહેલા એટલે કે કાનજી અને દેવજીને અવાજ કરે છે કે કોણ છો? ઘોઘરા એટલે કે ભારે અવાજે. ઘોઘરા અવાજે દમિયલ, દમિયલ એટલે દમના રોગથી પીડાયેલો વ્યક્તિ. ઘોઘરા એટલે કે ભારે અવાજેથી દમના રોગથી પીડાયેલા ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો. શું કહે છે કે વેલજી છે એ ઉધરસ ખાતા ખાતા જવાબ આપે છે, એ તો હું ને કાનજી. શું કહે છે કે દેવજી બોલે છે કે હું અને કાનજી છીએ. ઝટ આવો ભા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાંટિયા વાળી લો ને. જો દેવજી છે એ વેલજી ડોસાને શું કહે છે કે આ પુત્રને એટલે કે આ કાનજીનો છોકરો છે એને અમે તમારી પાસે લાવ્યા છીએ, જરા તમે એના ટાંટિયા વાળી દ્યો ને. કારણ કે વેલજી ડોસાનું કામ જ નવજાત શિશુના પગ વાળી અને તેને પાંગડો બનાવી દેવાનું હતું. આ એનો એક જાતનો વ્યવસાય હતો. એટલે કાનજી અને દેવજી છે એ પોતાના પુત્રને ત્યાં લઈને આવે છે. ડોસો બોલ્યો, હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે? જો વેલજી ડોસો છે એ પહેલાં તો કાનજીને પ્રશ્ન કરે છે, એનો પુત્ર છે એટલા માટે, કે તારે તારો બાળક હાવ બેઠો રહીએ એમ કરવું છે એટલે કે સાવ બેઠો રહે એટલે કે બંને પગ એના કાપી નાખવા છે કે બેઠાડું જીવન જીવે એવું કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે? કે એ એક જ પગ એનો વાળવો છે અને લાકડીનો ટેકો લઈ અને ભીખ માંગે એમ કરું? કાનજી બોલ્યો. હવે કાનજી છે એ આ વેલજી ડોસાના પ્રશ્નનો ઉત્તર આપે છે. હાવ પાંગડો ન કરતા દાદા, એ કે સાવ એને અપંગ ન કરી નાખતા દાદા. અકર્મીએ મધરાતે અહીં જન્મ લીધો છે. અકર્મીએ એટલે કે એના કરમ જ નબળા છે, એટલે જ તો એને મારી અહીંયા જન્મ લીધો છે. નકર, નકર એટલે એને અહીંયા વધુ અધૂરું વાક્ય મૂકી દીધું છે કે જો એ કરમવાળો હોત તો સારા ઘરે એને અવતાર ન લીધો હોત. એનો અવાજ ગળગળો થઈ ગયો. આમ બોલતા જ એ ચૂપ થઈ જાય છે. દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢિયામાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? જો દેવજી એટલે કે કાનજીનો મિત્ર છે એ શું એને કહે છે કે હાલ હવે આવા ગાંડા શું કાઢશે? તારે એકની ઘરે જ નવી નવાઈનો છોકરો આવ્યો છે, તું એ ગરીબ છો, તું આંધળો છો, ભીખ માંગે છે, તો તારા છોકરાને રોટલાઈની એટલે કે એના ભરણ પોષણ માટેની જોગવાઈ તો કરવી પડશે કે નહીં? કે એ પણ આમને આમ જ રહેશે? તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ એટલે કે મોટો સાહેબ બનાવવાનો હતો નહીં? એ કે તારા વિચાર તો એવા હતા ને કે હું મારા છોકરાને ભણાવી ગણાવી અને એક મોટો સાહેબ બનાવીશ. દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો, આખરે છોરો તો માણકીનો. જો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય છે એ કોણ બોલે છે? તો આ વાક્ય છે એ વેલજી ડોસો બોલે છે. દેવા, દેવો એટલે દેવજી. દેવજી કોણ? તો કે કાનજીનો મિત્ર. શું કહે છે વેલજી ડોસો દેવાને કે આ છોકરો છે હાવ કિશન ભગવાન એટલે કે આ કિશન છે એ ભગવાનનો અવતાર છે, ભગવાન જેવો છે. ગમે એમ તો એ માણકીનો છોકરો નહીં કે એની માતા કોણ? માણકી. એમ કહેતાકને વર્ષોના અનુભવની હાથોએ પળવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને ભીંધી ગઈ. જોત જોતામાં વાત કરતા કરતા
પેલો વેલજી ડોસો છે એમણે બાળકના પગ છે એને ઘૂંટણેથી મરડી નાખ્યા અને ટાચકા ફોડી નાખ્યા, એટલે કે એને એક પગે પાંગડો બનાવી દીધો. બાળકની ચીસ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગઈ. દેવજી બોલ્યો, કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું. શું કે છે દેવજી વેલજી ડોસાને કે તમે એનો પગ મરડી નાખ્યો એ બદલ અમે જેટલા પૈસા થાય એટલા પૈસા તમને કાલે સવારે આપી જાશું. લે હાલ્ય લ્યા કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાંનો ડબ ડબ અવાજ સંભળાયો. દેવજી છે એ કાનજીને કહે છે કે ચાલ હવે કાનજી, હવે તને નિરાંત થઈને, હવે તારો છોકરો ભૂખે મરશે નહીં. શા માટે? કારણ કે તેનો પગ મચડી નાખવામાં આવ્યો હતો. એ પણ હવે ભીખ માંગી અને પોતાનું પેટ ભરી લેશે. પોતાનું પેટ છે એ કિશન જાતે ભરે તો કાનજીને ચિંતા રહે નહીં. એમ દેવજી છે એ કાનજીને સમજાવે છે અને બંને જાય છે, ખાબોચિયામાં પગ મૂકે છે અને ડબડબ અવાજ સંભળાય છે. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઘૂંબરીઓ ખાઈને વળગતો હતો, ભીંસતો હતો ને એ પગલાં ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા. આમ કાનજી અને દેવજી છે એ ભીંસતા એટલે કે હેરાન થતા થતા આ વાતાવરણમાંથી પસાર થઈ જાય છે. ભગવાન ગોકુળ પહોંચ્યા. હવે આવે છે કૃષ્ણનું. ભગવાન ગોકુળ પહોંચ્યા એટલે કે વાસુદેવ છે એ ભગવાન શ્રી કૃષ્ણને લઈને ગોકુળમાં આગમન કરી ચૂક્યા છે. ગોકુળમાં ઉત્સવ મચ્યો. ગોકુળમાં આ પર્વ ઉજવાય છે. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. જશોદા માતા છે એણે બાલશ્રી કૃષ્ણને શણગાર્યા એટલે કે એને તૈયાર કરવા લાગે છે. નજર ન લાગે માટે ગાલે મેસનું ટપકું કર્યું. જો બાળકો, નવજાત શિશુ છે એ જ્યારે તૈયાર થાય છે ત્યારે તેને કપાળે કે કાનની પાછળ ટપકું કરવામાં આવે છે. શા માટે માતા એના બાળકને આવું કરે છે? તો કે એના બાળકને કોઈની નજર ન લાગે એટલા માટે. એવી જ રીતે જશોદા મૈયા છે એ કૃષ્ણને ટપકું કરે છે અને એને બુરી નજરથી બચાવે છે. ગોકુળ આખું ટોળે વળ્યું. જુઓ, ગોકુળમાં બધા જ માણસો, બધા જ વ્યક્તિઓ છે એ ભેગા થઈ જાય છે. ગોપ બાળના આનંદ રવથી એટલે કે હર્ષના નાદથી વનરાજી એટલે કે જંગલ ગાજી ઉઠ્યું. જો બાળકૃષ્ણના આગમનથી જંગલ પણ ગાજી ઉઠ્યું. પંચાજીરી વહેંચાય. પંચાજીરી એટલે કે પંજરી, એટલે કે પંજરી છે એ એક પ્રસાદ છે. આ પ્રસાદ આખા ગામમાં વહેંચાય છે. શરણાએ લલિત રાગ છેડ્યો એટલે કે સંગીતના સૂરો પણ વગાડવામાં આવે છે. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. આમ અસીલે રચેલા કૃષ્ણ જન્મનું જે આયોજન છે એ અહીં સમાપ્ત થાય છે અને તે બહાર આવે છે. બધા એને વીંટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. જો આ સમગ્ર આયોજન છે એ અસિતે કરેલું હતું. અસિતનો આ કાર્યક્રમ છે એ સફળ થાય છે અને લોકોને જોવામાં ખૂબ જ આનંદ આવે છે. જેવો તે બહાર આવે છે એટલે લોકો તેને વીંટળાઈ જાય છે એટલે કે અસિતની આજુબાજુમાં ઊભા રહી જાય છે અને તેને ખૂબ ખૂબ બધાઈ અને શાબાશી આપવા લાગે છે. બ્રિજની મંડળી ફરી જામી. જો વિદ્યાર્થી મિત્રો, જે લોકો પોતપોતાના કામમાં હતા એ કામ છોડી અને અસિતના કૃષ્ણ જન્મના પર્વમાં, એના આયોજનમાં તેમને સાથ સહકાર આપતા હતા. આ કૃષ્ણ જન્મનો પર્વ અહીં પૂરો થાય છે અને પાછા તરત જ આ લોકો પોતપોતાના કામમાં પાછા વીંટોળાઈ જાય છે. બ્રિજની મંડળી એટલે કે પાનાની રમતમાં ફરી એ લોકો પાના રમે છે એટલે કે જે લોકો પાના રમતા હતા એ ફરી પાછા પાના રમે છે. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને, પ્રણય ગોષ્ઠી એટલે પ્રેમની વાતો પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવી ચડી ગયા. શું કહે છે કે વિશાખા અને ધનંજય છે એ એકબીજાને પસંદ કરતા હોય છે. આમ આ પ્રસંગ પૂરો થતાં જ બંને પ્રેમની વાર્તાલાપ કરવા માટે
કોઈનું ધ્યાન એ બંને તરફ ન પડે એ માટે એ બંને બીજાની નજર ચૂક કરી અને બીજે જતા રહે છે. વૃંદાવનદાસની મંડળીનું ભાગવત પારાયણ આગળ ચાલ્યું. વૃંદાવનદાસ અને એના ગ્રુપના જે લોકો હતા એ ભાગવતનું શ્રવણ કરતા હતા. એ લોકો ફરી પાછા ભાગવત સાંભળવા બેસી ગયા. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. જાગો નંદ કે લાલ ભોર ભઈ. શું હારણું ગાય છે? જાગો નંદ કે લાલ, કે હે નંદના કુંવર, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હવે તમે જાગો. ભોર ભઈ એટલે કે હવે તો સવાર થઈ ગઈ છે. માણેકની ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. હવે અહીં ફરી પાછું કાનજીનું વર્ણન આવે છે કે જ્યારે કાનજી અને દેવજી કિશનના પગને કપાવી એટલે કે વેલજી ડોસા પાસેથી તેનો પગ મચકોડાવી અને પાછો લઈ આવે છે. આ દ્રશ્ય જોઈ અને માણકીના મોઢામાંથી ચીસ નીકળી જાય છે અને તેમની ચીસથી તે કાનજી અને દેવજીને વધાવે છે. મને ઈનું એકવાર મોઢું તો દેખવા દેવું તું. લાવો મારે ખોળે એટલે કે મારી ગોદમાં. લાવો મારા કુંવરને. શું કહે છે કે લાવો લાવો જલ્દી મારા છોકરાને મારા ખોળામાં આપો, મારે એનું મોઢું જોવું છે. કારણ કે જ્યારે કિશનનો જન્મ થયો હતો ત્યારે કાનજીએ કિશનને એની માતા એટલે કે માણેકને એનું મુખ જોવા દીધા વગર જ વેલજી ડોસા પાસે લઈ ગયો હતો. એટલે કહે છે કે લાવો લાવો જલ્દી મારા બાળકને મારા ખોળામાં, મારે એને જોવો છે. લાવો મારા કુંવરને. દેવજીએ કહ્યું, ગાંડી થામા માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું? લે આ તારો છોરો. હવે દેવજી છે એ શું કહે છે કે માણકી આવા ગાંડા ન કાઢ, કોઈ તારા બાળકને તારા નંદકુંવરને ચોરીને નથી લઈ ગયું. આ લે તારો છોકરો, અમે તો એને વેલજી ડોસા પાસે લઈ ગયા હતા. કાનજીની સામે ચિત્ર ખડું થયું. કાનજીની સમક્ષ આ માણકીનું રુદનભર્યું જે ચિત્ર હોય છે એ ખડું થાય છે એટલે કે એને જોતો રહી જાય છે. ધખતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. શું બતાવવામાં આવે છે હવે કે કિશનને લઈને અને માણેકને લઈને એનો પતિ છે એટલે કે કાનજી છે એ પતરાની ગાડીમાં બંનેને લઈ અને શહેર તરફ જતો રહે છે. પોતે આંધળો છે. શું કહે છે? પોતે આંધળો એટલે કોણ? કાનજી. કાનજી છે એ આંધળો હતો. દીકરો પાંગડો. પાંગડો નહોતો. એ સહી સલામત જ એને જન્મ લીધેલો હતો, સ્વસ્થ જ હતો. પણ એ પોતાનું પેટ જાતે ભરી શકે, ગુજરાન ચલાવી શકે એ માટે એના પિતાએ જ એને વેલજી ડોસા પાસે લઈ જઈને પાંગડો બનાવી દીધેલ હતો. દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે. બધા સુખી છે. શું કહે છે કે મનુષ્ય પાસે તો આ બધું જ છે, છતાં દુઃખ શેનું? અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ પણ હવે રાજા બની ગયા છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધરોમાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં. જો વિદ્યાર્થી મિત્રો, પાઠના અંતે શું કહેવામાં આવે છે કે માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિશન. એટલે કે કિશનને જ્યારે એની માતા એના ખોળામાં લે છે ત્યારે એટલે કે માણેકની આંખોમાંથી અશ્રુની ધારા એટલે કે અશ્રુનો પ્રવાહ વહેવા લાગે છે. એના આંખોમાંથી પાણી નીકળે છે. આ પાણીથી એટલે કે આ દ્રશ્યને જોઈને એના પિતા એટલે કે કાનજીની આંખોમાં પણ આંસુ આવી જાય છે. અને આ દ્રશ્યને જોઈ અને એ બાળક એટલે કે કિશન છે એ બાળ સહજ વૃત્તિમાં હાસ્ય કરે છે. પણ એનું જે હાસ્ય હોય છે એ માણેક જોઈ શકતી નથી. શા માટે? કારણ કે એનો એક પગ પાંગડો બનાવી દીધેલો હતો, તેનું તેને દુઃખ હતું. તો વિદ્યાર્થી મિત્રો,
આ વાર્તા એટલે કે આ નવલિકા છે એ પૂર્ણ થાય છે. પણ આ પાઠમાંથી આ નવલિકામાંથી આપણે શીખવા મળે છે કે આપણા સમાજની, આપણા દેશની, આપણા રાજ્યની, આપણી આસપાસ બનતી ઘટનાનો એક નાનો અંશ છે. શું તો કે ગરીબાઈ. માટે બધાને મારી નમ્ર વિનંતી છે કે આપણે બીજાના દુઃખ દર્દને સમજી શકીએ ને તેને માન આપી શકીએ ને તેની જીવન જરૂરિયાતની વસ્તુને આપણે પૂરી પાડી શકીએ. બસ એટલું જ. નમસ્કાર.